લગ્ન વાંછુક યુવકો પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યોને પીસીબીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લગ્ન માટે ઉત્સુક અંજારના દીપક કાંદોઈ નામના યુવકને ત્યાં રહેતા દંપતી શીત અને કુલદીપ ગાંધીએ વડોદરાના રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવ્યું હતું. એમને 2 લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી આપીશ તેવી ખાતરી પણ આપી હતી. પરિણામે યુવક કિશનવાડી ખાતે આવેલા રાજુના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેમને પૂજા આંગડિયા પસંદ આવતા 50,000 આપ્યા હતા અને સગાઈ કરી હતી. ત્યારબાદ 20 દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન પણ થયા હતા. તે સમયે ₹1.25 લાખ રાજુએ લીધા હતા અને બાકીના પત્નીના એકાઉન્ટમાં 25,000 લીધા હતા. લગ્નના 4 દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાના બહાને એ અંજારથી વડોદરા આવી ગઈ હતી અને ત્યારબાદ પછી આવવા ઇનકાર કરી દીધો હતો. પરિણામે રાજુ અને 4 મહિલા મળી 7 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પીસીબીની ટીમે કિશનવાડી ખાતે વોચ ગોઠવી લૂંટેરી દુલ્હન અને ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા હતા. પીસીબીએ મહેન્દ્ર વનકર, પૂજાબેન ગાંગડિયા, સીતાબેન અધારિયા, હંસાબેન તડવીની ધરપકડ કરી ₹50,000નો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસને આરોપીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.